આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરલક્ષી મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાઇમરી મેમરી કઈ મેમરી તરીકે ઓળખાય છે? તો એના ઓપ્શન છે એ મેઇન મેમરી, બી સબ મેમરી, સી ગૌલા મેમરી કે ડી પોઇન્ટેડ મેમરી. તો રાઈટ આન્સર છે એ મેઇન મેમરી. નેક્સ્ટ છે સીડી એ કયા પ્રકારની મેમરી છે? એ પ્રાઇમરી મેમરી, બી મેઇન મેમરી, સી સેકન્ડરી મેમરી કે ડી વોલેટાઇલ મેમરી. તો રાઈટ આન્સર છે સી સેકન્ડરી મેમરી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રોમનું પૂરું નામ શું છે? એ રેન્ડમ ઓનલી મેમરી, બી રીડ ઓનલી મેમરી, સી રીડ ઓપન મેમરી કે ડી રીડ ઓપ્શનલ મેમરી. તો રાઈટ આન્સર છે બી રીડ ઓનલી મેમરી. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરી વોલેટાઇલ મેમરી કહેવાય છે? એ રેમ, બી રોમ, સી ડીવીડી કે ડી પેન ડ્રાઈવ. તો રાઈટ આન્સર છે એ રેમ. નેક્સ્ટ છે, કઈ મેમરીનો ઉદ્દેશ કોમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે? એ ઇપીરોમ, બી રોમ, સી કેશ મેમરી કે ડી હાર્ડ ડિસ્ક. તો રાઈટ આન્સર છે સી કેશ મેમરી. નેક્સ્ટ છે, સીડીનું પૂરું નામ જણાવો. એ કોમ્પેક્ટ ડિસ્ક, સી ક્રિએટિવ ડિસ્ક, સી કંટ્રોલ ડિસ્ક કે ડી કંપની ડિસ્ક. તો રાઈટ આન્સર છે એ કોમ્પેક્ટ ડિસ્ક. નેક્સ્ટ છે, સીડીની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? એ 4.7 GB, બી 657 MB, સી 750 MB કે ડી 4.7 MB. તો રાઈટ આન્સર છે સી 750 MB. નેક્સ્ટ છે, ડીવીડીનું પૂરું નામ જણાવો. એ ડિરેક્ટ વિડીયો ડ્રાઈવ, બી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, સી ડિસ્પ્લે વાઇડ ડિસ્ક કે ડી ડિજિટલ વાઇડ ડિસ્પ્લે. તો રાઈટ આન્સર છે બી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. નેક્સ્ટ છે, કઈ મેમરી કોમ્પ્યુટરના ઉત્પાદન સમયે જ એમાં સંગ્રહ કરવામાં આવે છે? એ રેમ, બી રોમ, સી કેશ મેમરી કે ડી ટ્રાયો. તો રાઈટ આન્સર છે બી રેમ મીન્સ રીડ ઓનલી મેમરી. નેક્સ્ટ છે, હાર્ડ ડિસ્કની તકતીઓ ઉપર શેનું આવરણ ચડાવેલ છે? એ આયર્ન ઓક્સાઇડ, બી આયર્ન સલ્ફેટ, સી ઝિંક ઓક્સાઇડ કે ડી ક્રાયોફોસ્ફેટ. તો રાઈટ આન્સર છે એ આયર્ન ઓક્સાઇડ. નેક્સ્ટ છે, ડીવીડીની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? એ 4.7 GB, બી 4.12 GB, સી 4.7 MB કે ડી 4.7 TB. તો રાઈટ આન્સર છે એ 4.7 GB. નેક્સ્ટ છે, યુએસબીમાં એસનો શો અર્થ થાય છે? એ સબ, બી સિરિયલ, સી સિંચ કે ડી સાઇનો. તો રાઈટ આન્સર છે બી સિરિયલ. નેક્સ્ટ છે, પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? એ અસ્થાયી, બી સ્થાયી, સી ગૌણ કે ડી એકેય નહીં. તો રાઈટ આન્સર છે એ અસ્થાયી. નેક્સ્ટ છે, સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? એ કાયમી, બી ટૂંક સમય, સી થઈ શકતો નથી કે ડી એક પણ નહીં. તો રાઈટ આન્સર છે એ કાયમી. નેક્સ્ટ છે, કેટલી બીટનો એક બાઇટ બને છે? એ 4, બી 8, સી 16 કે ડી 32. તો રાઈટ આન્સર છે બી 8. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી? એ કેશ મેમરી, બી કોમ્પેક્ટ ડિસ્ક, સી ડીવીડી કે ડી પેન ડ્રાઈવ. તો રાઈટ આન્સર છે એ કેશ મેમરી. નેક્સ્ટ છે, ખાલી જગ્યાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી. એ ફ્લોપી ડિસ્ક, બી ટેપ, સી ઓપ્ટિકલ ડિસ્ક કે ડી રજિસ્ટર. તો રાઈટ આન્સર છે ડી રજિસ્ટર. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ખાલી જગ્યાનો સમાવેશ થતો
નથી તો એના ઓપ્શન છે એ સીડી રોમ, બી વોમ, સી ડીવીડી કે ડી ફ્લોપી ડિસ્ક. તો રાઈટ આન્સર છે ડી ફ્લોપી ડિસ્ક. નેક્સ્ટ છે સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ સ્ટેટિક રેમ, બી સ્ટાન્ડર્ડ રેમ, સી સિમ્પલ રેમ કે ડી સિંગલ રેમ. તો રાઈટ આન્સર છે એ સ્ટેટિક રેમ. નેક્સ્ટ છે ટેપ ડ્રાઈવ અર્થાત મેગ્નેટિક ટેપમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે. એ એનાલોગ, બી ડિજિટલ, સી હાઇબ્રિડ કે ડી એક પણ નહીં. તો રાઈટ આન્સર છે બી ડિજિટલ. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું સ્ટોરેજ ચુંબકીય તકતીનું બનેલ છે. એ ફ્લોપી ડિસ્ક, બી રેમ, સી ડીવીડી કે ડી સીડી. તો રાઈટ આન્સર છે એ ફ્લોપી ડિસ્ક. નેક્સ્ટ છે ડિસ્ક પરની માહિતી ભૂંસવા માટે કયો કમાન્ડ વપરાય છે. એ ક્લિયર, બી એક્ઝિટ, સી ફોર્મેટ કે ડી ક્લોઝ. તો રાઈટ આન્સર છે સી ફોર્મેટ. નેક્સ્ટ છે કઈ મેમરીમાં ડેટા એનાલોગ સ્વરૂપે સંગ્રહાય છે. એ ફ્લોપી ડિસ્ક, બી ટેપ ડ્રાઈવ, સી ઓડિયો કેસેટ કે ડી બધા જ. તો રાઈટ આન્સર છે ડી બધા જ. મીન્સ ફ્લોપી ડિસ્ક, ટેપ ડ્રાઈવ એન્ડ ઓડિયો કેસેટ આ ત્રણેયમાં ડેટા જે છે એનાલોગ સ્વરૂપે સંગ્રહાય છે. નેક્સ્ટ છે ખાલી જગ્યા એ રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોના સમૂહને સમાવે છે. એ એએલયુ, બી સીયુ, સી એમયુ કે ડી રોમ. તો રાઈટ આન્સર છે સી એમયુ. નેક્સ્ટ છે રેમનો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે. એ પ્રાઇમરી, બી સેકન્ડરી, સી રીડ ઓનલી કે ડી રજિસ્ટર. તો રાઈટ આન્સર છે એ પ્રાઇમરી. નેક્સ્ટ છે ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહાય છે. એ એનાલોગ, બી ડિજિટલ, સી હાઇબ્રિડ કે ડી એક પણ નહીં. તો રાઈટ આન્સર છે બી ડિજિટલ. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું સાધન ઇનપુટ ડિવાઇસ નથી. એ જોયસ્ટિક, બી બારકોડ રીડર, સી એમઆઈસીઆર કે ડી પ્લોટર. તો રાઈટ આન્સર છે ડી પ્લોટર. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી. એ સ્પીકર, બી પ્રિન્ટર, સી મોનિટર કે ડી માઇક. તો રાઈટ આન્સર છે ડી માઇક. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે. એ વીસીઆર, સી એમઆઈસીઆર, સી સ્પીકર કે ડી કીબોર્ડ. તો રાઈટ આન્સર છે સી સ્પીકર. નેક્સ્ટ છે માહિતી કે સૂચના કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે ખાલી જગ્યાનો યુઝ થાય છે. તો એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસિંગ કે ડી ત્રણેય. તો રાઈટ આન્સર છે એ ઇનપુટ. ઇનપુટ મીન્સ માહિતી કે સૂચના આપણે જે કોમ્પ્યુટરમાં એન્ટર કરીએ છીએ એને શું કહેવામાં આવે છે ઇનપુટ. નેક્સ્ટ છે માહિતી જે આપણને પ્રક્રિયા થઈ જવાબ રૂપે સામે જોવા મળે તે ખાલી જગ્યા છે. એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસિંગ કે ડી એકેય નહીં. તો રાઈટ આન્સર છે બી આઉટપુટ. મીન્સ માહિતી કે જે આપણને પ્રક્રિયા થઈ અને જવાબ રૂપે આપણને સામે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે તો કે આઉટપુટ. નેક્સ્ટ છે એમઆઈસીઆરનું પૂરું નામ લખતી વખતે એમ એટલે ખાલી જગ્યા. એ માઇન્ડ, બી મેગ્નેટિક, સી મોરલ કે ડી મોટર. તો રાઈટ આન્સર છે બી મેગ્નેટિક. કે એમઆઈસીઆરનું નામ પૂરું લખીએ છીએ ત્યારે એમાં એમનો જે મીન્સ છે એ શું થાય છે તો કે મેગ્નેટિક થાય છે. નેક્સ્ટ છે ઊભી લીટીઓ વાળી રચનાને વાંચવા માટે કયું સાધન વપરાય છે. એ ઓએમઆર, બી એમઆઈસીઆર, સી બીસીઆર કે ડી સ્કેનર. તો રાઈટ આન્સર છે સી બીસીઆર. નેક્સ્ટ છે કોમ્પ્યુટરમાં કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે. એ ઇનપુટ આઉટપુટ પ્રોસેસ, બી ઇનપુટ પ્રોસેસ આઉટપુટ, સી આઉટપુટ ઇનપુટ પ્રોસેસ કે ડી પ્રોસેસ આઉટપુટ એન્ડ ઇનપુટ. તો રાઈટ આન્સર છે બી ઇનપુટ પ્રોસેસ એન્ડ આઉટપુટ.
નેક્સ્ટ છે પ્રિન્ટર એ કયા પ્રકારનું સાધન છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસિંગ કે ડી એ કંઈ નહીં? તો રાઈટ આન્સર છે બી આઉટપુટ. નેક્સ્ટ છે એન્જિનિયરો મોટા નકશાની નકલો કાઢવા માટે કયું પ્રિન્ટર વાપરે છે? એ પ્લોટર, બી લેઝર, સી ડોટ મેટ્રિક્સ કે ડી ઇંકજેટ? તો રાઈટ આન્સર છે એ પ્લોટર. નેક્સ્ટ છે કયું પ્રિન્ટર ખૂબ જ મોટા પ્રમાણમાં નકલો કાઢવા માટે વપરાય છે? એ પ્લોટર, બી લેઝર, સી ડોટ મેટ્રિક્સ કે ડી ઇંકજેટ? તો રાઈટ આન્સર છે બી લેઝર. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું કોમ્પ્યુટર સૌથી ઝડપી છે? એ માર્ક આઈ, સી એનિયાક, સી સુપર કે ડી યુનિવેક? તો રાઈટ આન્સર છે સી સુપર. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું પ્રિન્ટર સૌથી ઝડપી અને સસ્તું છે? એ લેઝર, બી ઇંકજેટ, સી પ્લોટર કે ડી ડોટ મેટ્રિક્સ? તો રાઈટ આન્સર છે એ લેઝર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પ્રિન્ટરમાં એક વખતમાં એક આખી લીટી છપાય છે? એ લેઝર, બી ઇંકજેટ, સી પ્લોટર કે ડી ડોટ મેટ્રિક્સ? તો રાઈટ આન્સર છે બી ઇંકજેટ. નેક્સ્ટ છે કયા પ્રિન્ટરમાં શાહીની નોઝલ્સ હોય છે? એ ઇંકજેટ, બી પ્લોટર, સી ડોટ મેટ્રિક્સ કે ડી લેઝર? તો રાઈટ આન્સર છે એ ઇંકજેટ. નેક્સ્ટ છે કયા પ્રિન્ટરમાં એક સાથે સમગ્ર પેજ પ્રિન્ટ થાય છે? એ પ્લોટર, બી ઇંકજેટ, સી લેઝર કે ડી ડોટ મેટ્રિક્સ? તો રાઈટ આન્સર છે સી લેઝર. નેક્સ્ટ છે પ્રિન્ટરની કાર્યક્ષમતા શેના આધારે મપાય છે? એ બીએમપી, બી ડીએમપી, સી ડીપીઆઈ કે ડી બીપીઆઈ? તો રાઈટ આન્સર છે સી ડીપીઆઈ. નેક્સ્ટ છે લેઝર પ્રિન્ટર એક સાથે કેટલી પ્રિન્ટો કાઢી શકે છે? એ 500, બી 100, સી 300 કે ડી 150? તો રાઈટ આન્સર છે બી 100 કે લેઝર પ્રિન્ટર જે છે ને એ એક સાથે 100 પ્રિન્ટો કાઢી શકે છે. નેક્સ્ટ છે કયું પ્રિન્ટર ડ્રમ પ્રકારનું પ્રિન્ટર છે? એ ઇંકજેટ, બી લેઝર, સી ડોટ મેટ્રિક કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે બી લેઝર કે લેઝર પ્રિન્ટર જે છે એ ડ્રમ પ્રકારનું પ્રિન્ટર છે. નેક્સ્ટ છે કયું પ્રિન્ટર છાપવા માટે નાના નાના ટપકા સ્વરૂપમાં છપાય છે? એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી લેઝર પ્રિન્ટર, સી ઇંકજેટ પ્રિન્ટર કે ડી પ્લોટર પ્રિન્ટર? તો રાઈટ આન્સર છે એ ડોટ મેટ્રિક પ્રિન્ટર. નેક્સ્ટ છે કયા પ્રિન્ટરમાં છાપવા માટે કાર્બન પટ્ટી વપરાય છે? એ ડોટ મેટ્રિક્સ, બી પ્લોટર, સી લેઝર કે ડી ત્રણેય? તો રાઈટ આન્સર છે એ ડોટ મેટ્રિક્સ. નેક્સ્ટ છે કયું પ્રિન્ટર થર્મલ પ્રિન્ટર તરીકે પણ ઓળખાય છે? એ લેઝર, બી ડોટ મેટ્રિક્સ, સી પ્લોટર કે ડી એ એન્ડ સી? તો રાઈટ આન્સર છે એ લેઝર કે લેઝર પ્રિન્ટરને થર્મલ પ્રિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે કોમ્પ્યુટરમાં હાર્ડ કોપી મેળવવા માટે શું ઉપયોગી છે? એ મોનિટર, બી સીડી, સી પેન ડ્રાઈવ કે ડી પ્રિન્ટર? તો રાઈટ આન્સર છે ડી પ્રિન્ટર. નેક્સ્ટ છે કયું પ્રિન્ટર નાના બિંદુ સ્વરૂપે શાહીનો છંટકાવ કરી માહિતી પ્રિન્ટ કરે છે? એ પ્લોટર, બી ઇંકજેટ, સી ડોટ મેટ્રિક્સ કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે બી ઇંકજેટ.